આ તરફ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને મોટો છટકો લાગ્યો છે। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું। વધુ એક વિકેટ પડી છે કોંગ્રેસની। મહેશ પટેલ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે। મહેશ પટેલ આપને જણાવી દઈએ કે 2 વખત પાલનપુરથી જ ધારાસભ્ય રહ્યા છે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં મહેશ પટેલની હાર થઈ હતી। જો કે આજ પૂર્વ ધારાસભ્ય હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસથી વધુ એક વિકેટ પડી છે। એ કોંગ્રેસ કે જેણે હાલના સમયમાં ખૂબ જ મંથન કરવાની જરૂર છે કે તેમના પોતાના જ નેતાઓ જે છે તે પોતાની જ પાર્ટીને છોડીને શા માટે જઈ રહ્યા છે। કમલમ ખાતે પહોંચ્યા છો, કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા જો અચાનક તમે ભાજપમાં પ્રવેશ। વિકાસને જોઈને હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું। તમારી સાથે અન્ય કેટલા લોકો છે જે ભાજપમાં જોડાય? 100 લોકો છે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો। આ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશ આપણે જોઈએ છે કે મોદી સાહેબની મનની વાત છે, એના કારણે એ મેં સાંભળી છે અને દેશના વિકાસ થઈ રહ્યો છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું। બનાસકાંઠા વિસ્તારની વાત કરીએ, પાલનપુરની વાત કરીએ, ત્યાં ભાજપને કેટલો ફાયદો થશે તમારા આવવાથી? હા, જોડાવું છું। હતા મહેશ પટેલ કે જે કહી રહ્યા છે કે વિકાસને જોઈ સાથે જ તો હાલ તો આ નેતાઓ કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે, પરંતુ સ્પષ્ટપણે કોંગ્રેસથી વધુ એક વિકેટ પડી છે। કોંગ્રેસને ચોક્કસપણે તેનો નુકસાન જે છે તે આગામી લોકસભામાં ચૂંટણીમાં થવાનું છે। 2 અલગ અલગ તસવીરો। એક તરફ બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, બીજી તરફ વધુ એક કોંગ્રેસના નેતા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। તો ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીમાં હાલ જોવા મળી રહ્યો છે। અન્ય પક્ષના જે નેતાઓ છે તે સતત ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડી રહ્યા છે, કેસરીઓ ધારણ કરી રહ્યા છે, ભાજપને વધુને વધુ મજબૂત કરી રહ્યા છે। જે પ્રમાણે ભાજપે લક્ષ્યાંક આ વખતે રાખ્યો છે લોકસભા ચૂંટણીમાં 370+ અને એનડીએની 400+ સીટો જીતવાનો, તેવામાં તમામ લોકો, તમામ જે નેતાઓ છે તે ભારતીય જનતા પાર્ટીને જાણે સાથ આપતા હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કોંગ્રેસે ચોક્કસપણે અહીં મંથન કરવાની જરૂર। નેતાઓ એક બાદ એક તેમનો હાથ છોડી રહ્યા છે અને એ સમયે કે જ્યારે રાહુલ ગાંધી પોતે અહીંયા ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાયા હતા તે સમયે પણ કેટલાક કાર્યકર્તાઓ, નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા। તેમના ગયા બાદ પણ હવે સ્થિતિ જે છે તે સ્થિર કોંગ્રેસમાં જોવા નથી મળી રહી। નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે, કોંગ્રેસ વધુને વધુ નબળી પડી રહી છે। ભલે ગમે તેટલા ફેરફાર સંગઠનમાં કોંગ્રેસ કરી લે, પરંતુ તેનો કોઈ જ ફાયદો કોંગ્રેસના એ નેતાઓમાં નવો જોમ ભરવાનો થતો દેખાઈ નથી રહ્યો। બીજી તરફ બીટીપી જે મહેશ વસાવા છે તેમણે પિતા સાથે મતભેદ કર્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું તેમણે નક્કી કર્યું। હાલ કમલમ ખાતે તેઓ પહોંચ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસના જે નેતા છે તે પણ ત્યાં પહોંચ્યા છે। મહેશ પટેલ 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે। 2022માં ભલે તેઓ હાર્યા હોય, પરંતુ પાલનપુરથી ધારાસભ્ય છે, મોટું નામ છે કોંગ્રેસમાં, તેમ છતાં પણ કોંગ્રેસને અલવિદા તેમણે કહી દીધું અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તેઓ પહોંચી રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે કોંગ્રેસ માટે। ભારતીય જનતા પાર્ટી માટે ભલે સ્થિતિ સારી હોય, કારણ કે અન્ય નેતાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસ માટે, બીટીપી માટે અને સાથે જ અન્ય પક્ષો માટે આ સ્થિતિ ખૂબ સારી નથી કે જ્યારે તેમના જ નેતાઓ જ્યારે લોકસભાની ચૂંટણી સમયે તેમની જરૂર છે ત્યારે તેમનો સાથ છોડી રહ્યા છે। આઉટપુટ હેડ મનીષ પુરોહિત તમારી સાથે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। મનીષ, એક બાદ એક અન્ય પાર્ટીના જે નેતાઓ છે તે પોતાની પાર્ટીઓનો સાથ છોડી રહ્યા છે, તેમાં મહેશ પટેલનું પણ નામ આવે છે અને અન્ય નેતાઓ જે પોતાની પાર્ટીને છોડી રહ્યા છે તેમનું પણ નામ આવે છે। ભારતીય જનતા પાર્ટીને સબળી બનાવી રહ્યા છે અને પોતાની પાર્ટીને નબળી। અંકિત, આજે સોમવાર છે ને 2 મહેશ એક સાથે કમલમના પગથિયે ચડી રહ્યા છે। એ બંને મહેશ છે, એક ઉત્તર ગુજરાત અને એક દક્ષિણ ગુજરાતના બંને મહેશની વાત થઈ રહી છે। દક્ષિણ ગુજરાતના મહેશ છે પોતાના પિતાને નારાજ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એવા સમાચારો સામે આવી રહ્યા છે, કારણ કે એ છોટુ વસાવા જે આદિવાસીઓનો એટલો મોટો ચહેરો 2017માં આપણને ખબર છે કે એ પહેલાની એ વખતનો જે પરિસ્થિતિ હતી, એ વખતે બીટીપી રાજસ્થાનમાં પણ એટલી મજબૂતાઈની સ્થિતિમાં હતી, એકદમ નાની પાર્ટી હોવા છતાં પણ, અને ગુજરાતમાં પણ પોતે પિતા પુત્ર બંને ધારાસભ્ય રહ્યા છે। એવો ગુજરાતનો કદાચ પહેલો રોચક કિસ્સો હશે જે આપણને ખબર હોય કે જયેશભાઈ અને
વિઠ્ઠલભાઈ બાદ બંને પિતા પુત્ર એક સાથે વિધાનસભામાં રહ્યા હોય તો એ છોટુ વસાવા અને એમના પુત્ર મહેશ વસાવા રહ્યા છે. પરંતુ આજે જ્યારે પિતાજીને મૂકીને મહેશભાઈ ભાજપની ડેલીએ ચડ્યા છે તો એક વસ્તુ નક્કી છે કે ત્યાં ક્યાંક હવે પરિવારમાં મોટો ખટરાગ થાય તેમાં કોઈ બેમત નથી, કારણ કે છોટુ વસાવા અને મહેશ વસાવાની સાથે રહીને જ ચેતર વસાવા પણ મોટા થયા. અને અંકિત, ઉત્તર ગુજરાતમાં જે પાટીદારોના કડવા પાટીદારોના એક મોટા નેતા ગણાતા હતા, આવતા બહુ મોડું કરી દીધું કારણ કે છેલ્લા ઘણા સમયથી એમની અટકળો ચાલતી હતી અંકિત, અને આખરે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અંકિત જી, મનીષ બનેલા રહેજો અમારી સાથે. તો આ સ્થિતિ અત્યારે ગુજરાતના રાજકારણની કે જેમાં મહેશ વસાવા અને મહેશ પટેલ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કશ્યપ જોશી અમારી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. કશ્યપ, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં જોવા મળી રહી છે? મહેશ વસાવા, મહેશ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે ત્યાં પહોંચ્યા છે. મહેશ વસાવા અને તેના મહેશ વસાવા બીટીપી પાર્ટી સાથે પાર્ટીનું વિલીનીકરણ ભાજપમાં કરશે કે ખાલી તેના સમર્થકો સાથે આવ્યા? મહેશભાઈ વસાવા એમને આખી બીટીપી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીમાં આજે વિલીન કરી દેશે. એમની લાગણી, એમના સમર્થકો આજે જોડાઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે પરિવાર મોટો થશે અને એક તાકાત સાથે રાષ્ટ્રવાદની વાતને આદરણીય મોદી સાહેબના નેતૃત્વને આગળ વધારવામાં સૌનો ઉત્સાહ, આદિવાસી સમાજનો ઉત્સાહ આજે જોડાઈ રહ્યો છે. મહેશ વસાવા અને છોટુ વસાવા આ પુત્ર વચ્ચે ઘરમાં જ રાજકીય હોળી થઈ એવું તમે માનો છો? એમનો પ્રશ્ન છે, હું એમાં જાણતો. એનો ફાયદો ભાજપને કરો? ભારતીય જનતા પાર્ટી તો રાષ્ટ્રવાદની વિચારધારા સાથે કામ કરતા કોઈ પણ નેતાને સ્વીકારીએ છીએ. સ્વાભાવિક છે, ભેગા મળીને કામ કરે છે. ભાજપને એનો ફાયદો કરો? એવું ભાજપ તો એના એક એજન્ડા સાથે કામ કરે છે. આમાં ફાયદા નુકસાનનો વિષય નથી. વિષય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન જોવા માટે કોઈ ગુજરાતનો નાગરિક ઈચ્છા વ્યક્ત કરતો ત્યારે અમે એનું સ્વાગત કરીએ છીએ. એ પ્રમાણે ભરત બોગરા છે તે કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને પાર્ટીમાં પ્રવેશ કરવો હોય તો સ્વાગત છે, પરંતુ હાલ જે પ્રમાણે સ્થિતિ થઈ છે, છોટુ વસાવા, મહેશ વસાવા રાય અલગ થઈ ગઈ છે અને હવે રાજકીય ઘમાસાણ જે છે તે તેના ઘરમાં જ જોવા મળશે. 2017માં પાર્ટી બની હતી. ભરત બોગરા દાવો કરી રહ્યા છે કે બીટીપી પાર્ટી છે તેનું વિલીનીકરણ જે છે તે હવે ભાજપમાં થઈ જશે આજે, અને તેનો ફાયદો જે છે તે લોકસભા ચૂંટણીમાં જોવા મળશે. મહેશ વસાવા જે છે તે આદિવાસી વિસ્તારના જે અત્યારે પારંપરિક જે વેશભૂષા સાથે કેટલાક લોકો અહીંયા પહોંચ્યા છે, અને મહેશ વસાવા છે તે અત્યારે અહીંયા કામ જે છે તે કરી રહ્યા છે. તેના કાર્યકર્તાઓ, સમર્થકો છે તેની સાથે તે અહીંયા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. થોડીવારમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પહોંચશે અને તેના હસ્તે તે ભગવો ખેસ ધારણ કરશે. જે પ્રમાણે આદિવાસી વિસ્તારમાં ભાજપ એક બાદ એક નેતાઓને પાર્ટીમાં જોડી રહી છે. આ પહેલા નારાયણ રાઠવા છે તેને પાર્ટીમાં લાવવામાં આવ્યા તેના પુત્ર સાથે. 2022માં પણ મોહનસિંહ રાઠવા છે તે પાર્ટીમાં જોડાઈ ગયા હતા, અને હવે આદિવાસી વિસ્તારમાં એક જે મોટો ચહેરો કહેવાય ભરૂચ અને તે આસપાસનો જે વિસ્તાર છે કે જેમાં છોટુ વસાવા, મહેશ વસાવાની પકડ છે, અને હવે તે લોકો જે છે તે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં થોડી વારમાં જ સત્તાવાર રીતે પ્રવેશ મેળવશે. ખાસ જે કાર્યકર્તાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન ચોક્કસપણે થોડા સમય બાદ કરજો. આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો બે મહેશ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એક તરફ બીટીપીના અધ્યક્ષ છે મહેશ વસાવા, બીજી તરફ મહેશ પટેલ છે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાવા માટે કમલમ ખાતે પહોંચ્યા છે.